નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે અવકાશ રસાયણ વિજ્ઞાન વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ છીએ કે ધારણ એટલે શું. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક સમમિત સમતલના પરના બંધોની અવકાશીય ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તેને વિન્યાસનું ધારણ કહે છે. તો એ આપણે ડેફિનેશન સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક સમમિત સમતલ પરના બંધોની અવકાશી ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે તેને આપણે વિન્યાસનું આપણે ધારણ કહીએ છીએ. તો સામાન્ય રીતે કોઈ પ્રક્રિયા દરમિયાન કેન્દ્ર પરના બંધો તૂટે નહીં તો નિપજમાં અવકાશીય સમૂહોની આસપાસનો વિન્યાસ એવો હશે કે જે પ્રક્રિયકમાં હશે. એટલે કે આવી પ્રક્રિયા જે છે એ ધારણની સાથે થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે 2 મિથાઇલ બ્યુટેનોલ જેનું જ આપણને નામ છે કે 2 મિથાઇલ બ્યુટેનોલ અથવા તો બ્યુટેનોલ કે જેના માટે આપણને સાઇન આપેલી છે માઈનસ છે કે જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ વડે આપણે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે OH બંધ તૂટે છે અને ત્યાં આપણને ક્લોરીન પરમાણુ આપણને અટેચ થાય છે અને અનુવર્તી આપણે 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન ની આપણે મેળવી શકીએ છીએ કે જેના માટે આપણને સાઇન આપેલી છે પોઝિટિવ છે અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને H2O લિબરેટ થશે. તો આપણે ધારણની અંદર આપણે સમજવું છે કે એક માઈનસ આપણને સાઇન મળે છે તો એકની અંદર આપણને ભ્રમણ મળે છે પોઝિટિવ મળે છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે નોંધવું જરૂરી છે કે પ્રક્રિયક અને નિપજમાં જે વિન્યાસ છે એ વિન્યાસ બંનેના સમાન હોય છે, પરંતુ અવકાશીય ભ્રમણના જે ચિહ્નો છે એ અહીં આપણને બદલાયેલા હશે. એક પ્લસ હશે તો એક માઈનસ હશે. તો આવું થવાનું કારણ એ છે કે અસમિત કાર્બન ઉપર જોડાયેલા બે સમાન વિન્યાસ ધરાવતા બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહો કે જેમના ભ્રમણ જે છે એ બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. એક દક્ષિણ ભ્રમણીય હશે તો એક વામ ભ્રમણીય જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ થી આપણે વાત કરીએ વ્યુત્ક્રમણ, ધારણ અને રેશમીકરણ. તો આપણે વાત કરીએ કે જ્યારે કોઈ અસમિત કાર્બન સાથે સીધા જોડાયેલા બંધ તૂટે છે ત્યારે અસમિત કાર્બન પરના કોઈ પ્રક્રિયાના ત્રણ પરિણામો આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રક્રિયા સમજવા માટે આપણે સમૂહ X નો y વડે થતા વિસ્થાપન પ્રક્રિયા વડે આપણે સમજી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ
કે એનું અહીંયા આપણે x જે પરમાણુ છે કે જેનું વિસ્થાપન અહીંયા આપણે y વડે કરવામાં આવે તો અહીંયા આપણને એક અમુક સંયોજન મળશે. અહીંયા આપણને એક અવગુણ મળે છે અને આનું ફરીથી અહીંયા આપણે x જે સમૂહ છે કે જેનું વિસ્થાપન અહીં આપણે y વડે કરવામાં આવે તો અહીંયા આપણને d સંયોજન મળે છે. તો સંયોજન એ કે જેને અહીંયા આપણે વિન્યાસનું ધારણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા સંયોજન એની અંદર કે જેનું ભ્રમણ શક્ય બને છે. એ જ રીતે આપણે સંયોજન b ની વાત કરીએ કે સંયોજન b કે જેને અહીંયા આપણે વ્યુત્ક્રમણ તરીકે આપણે ઓળખવામાં આવે છે કે જેની અંદર પણ અહીંયા આપણને ભ્રમણ જોવા મળે છે. જ્યારે આ બંને સંયોજનોનું અહીંયા આપણે સમાન મિશ્રણ અહીંયા આપણને મળે છે જેને અહીંયા આપણે રેસિમિક મિશ્રણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે કે સંયોજન x અને સંયોજન a અને સંયોજન b કે બંનેનું જે 50-50% એ આપણને મિશ્રણ મળે છે જેને અહીંયા આપણે રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે જે પ્રકાશ અક્રિયાશીલ હોય છે. તો નેક્સ્ટ ટોપિક અહીંયા આપણે વાત કરીએ મેસો. જે નીટમાંથી આપણે જરૂરી છે તો મેસો સંઘટક કોને કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ પદાર્થ બે કિરાલ કાર્બન ધરાવે અને એક સમમિતીય સમતલ ધરાવે તેને મેસો પદાર્થ એટલે કે મેસો સંઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો મેસો સંઘટકની અંદર આપણે વાત કરીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ કે જે બે કિરાલ કાર્બન ધરાવે અને એક સિમેટ્રિકલ સમતલ એટલે કે એક સમમિતીય સમતલ ધરાવે જેને આપણે મેસો સંઘટક તરીકે આપણે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ये આપણે પ્લેન ઓફ સિમેટ્રી અહીંયા આપણને જોવા મળે છે. જેને આપણે મેસો સંઘટક તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ આપણે જ્યારે વાત કરીએ છીએ કે પ્રકાશીય સંઘટકોની આપણે સંખ્યા આપણે કેલ્ક્યુલેટ કરવી છે. તો એની અંદર આપણે ફર્સ્ટ આપણે વાત કરીએ કે જ્યારે પરમાણુ સમમિતીય સમતલ ધરાવતું નથી ત્યારે કિરાલ કાર્બનની સંખ્યા
બરાબર n થશે. પ્રકાશીય સક્રિય સમઘટકોની સંખ્યા a બરાબર 2n. પ્રકાશીય સમઘટકોની સંખ્યા optical isomers is equal to 2n. મેસો સમઘટકની સંખ્યા m બરાબર 0 અને રેસિમિક મિશ્રણની સંખ્યા r બરાબર a divided by 2. તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ અહીંયા આપણને એક કમ્પાઉન્ડ છે આપણને આપેલું છે CHOH 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 CH2OH કે આપણને એક એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ CHO CHOH 4 times CH2OH. તો એની અંદર અહીંયા આપણે સમિતિય શબ્દ ધરાવતું નથી તો એ આપણે કિરાક કાર્બનની આપણે સંખ્યા અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ કે વે n બરાબર અહીંયા આપણને 4 મળે છે. પ્રકાશીય સક્રિય સમઘટકોની સંખ્યા a બરાબર 2 પાવર 16 અહીંયા આપણને આન્સર મળશે. તે જ રીતે પ્રકાશીય સમઘટકોની સંખ્યા 16 થશે. મેસો સમઘટકોની સંખ્યા 0 થશે અને રેસિમિક મિશ્રણની સંખ્યા અહીંયા આપણને 8 મળશે. તો જ્યારે પરમાણુ સમિતિય શબ્દ ધરાવતું નથી ત્યારે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવા માટે સમઘટકો પ્રકાશીય સમઘટકોની સંખ્યા શોધવા માટે આપણે આટલું યાદ રાખવું જરૂરી છે. સેકન્ડરી આપણે વાત કરીએ કે જ્યારે પરમાણુ સમઘટીય શબ્દ ધરાવે છે તો ફર્સ્ટ કન્ડિશન ની આપણે વાત કરીએ જો n બેકી હોય અને સેકન્ડ કન્ડિશન ની આપણે વાત કરીએ કે જો કિરાક કાર્બનની સંખ્યા n એકી હોય. જો કિરાક કાર્બનની સંખ્યા n કે જો બેકી હોય તો પ્રકાશીય સક્રિય સમઘટકોની સંખ્યા a = 2n - 1 થશે. જ્યારે જો n એકી હશે તો a = 2n - 1 minus 2n - 1 divided by 2 થશે. સેકન્ડરી આપણે ઓપ્ટિકલ આઇસોમર્સ ની અંદર આપણે વાત કરીએ તો 2n - 1 plus 2n divided by 2 minus 1 અને અહીંયા જો n = એકી હોય તો ઓપ્ટિકલ આઇસોમર્સ is
1 થશે. મેસોસમ ઘટકોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ n ડિવાઇડ બાય 2 માઈનસ 1. તો મેસોસમ ઘટકની સંખ્યા 2 રેઝ ટુ n માઈનસ 1 ડિવાઇડ બાય 2 થશે અને રેસિમિક મિશ્રણ a ડિવાઇડ બાય 2. તો અહીંયા પણ રેસિમિક મિશ્રણ a ડિવાઇડ બાય 2 થશે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ CH3 CH OH CH OH CH3 કે આપણને કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર 2 છે. તો અહીંયા પ્રકાશી સક્રિય સંઘટકોની સંખ્યા અહીંયા આપણે વેલ્યુની અંદર પુટ કરો 2 રેઝ ટુ 2 માઈનસ 1 2 minus 1 1 to 2 raised to 1 is equal to 2. ऑप्टिकल आइसोमर्स ની અંદર ये આપણે વેલ્યુ પુટ કરો તો 2 raised to 2 minus 1 1 plus 2 raised to 2 divided by 2 minus 1 तो 2 raised to 1 plus 2 0. तो ऑप्टिकल आइसोमर्स ये આપણને મળશે 3. મેસોસમ ઘટકોની સંખ્યાની અંદર ये આપણે વાત કરીએ તો 2 ડિવાઇડ બાય 2 1 1 માઈનસ 1 એટલે કે 2 રેઝ ટુ 0 એટલે કે 1 થશે અને r રેસિમિક મિશ્રણ a ડિવાઇડ બાય 2 તો ये આપણે 1 આન્સર અહીંયા આપણે મેળવી શકીએ છે. તો આ રીતે આપણે પ્રકાશીય સંઘટકોની સંખ્યા અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. થેન્ક યુ.